ભરૂચના શક્તિનાથ ખાતે ચાલી રહેલ 7 દિવસીય શ્રીમદ ભાગવત સપ્તાહની પૂર્ણાહુતિ. મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ મહાઆરતી, પ્રસાદ અને પોથી યાત્રાનો લાભ લીધો. માં નર્મદાના સાનિધ્યમાં ભરૂચ શહેરમાં શક્તિનાથ મહાદેવના મંદિર ખાતે ચાલી રહેલ 7 દિવસીય શ્રીમદ ભાગવત સપ્તાહની આજરોજ પૂર્ણાહુતિ થઈ હતી. આ કથા 15 માર્ચથી 21 માર્ચ સુધી દરરોજ બપોરે 2 થી 5 વાગ્યા સુધી યોજાઈ હતી, જેમાં પ્રખ્યાત કથાકાર શાસ્ત્રી કાર્તિક કુમાર વ્યાસે કથાનું રસપાન કરાવ્યું હતું. જેમાં આજે કથાના અંતિમ દિવસે શાસ્ત્રી કાર્તિક કુમાર વ્યાસે આ ઘોર કળિયુગના પાપોમાંથી મનુષ્યને મુક્તિ મેળવવાના ઉપાય દર્શાવતા જણાવ્યું હતું કે આપણે આપણા ઘરમાં વર્ષમાં એકવાર ભગવાન શ્રી સત્યનારાયણની કથા અને યજ્ઞ કરાવવો જોઈએ. રોજ સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને ભગવાનની નિયમિત પૂજા કરવી જોઈએ. બહેનોએ રોજ સવારે નિયમિત ઉમરા પૂજન, સવાર સાંજ તુલસીના ક્યારે અને પણિયારે દીવો કરવો જોઈએ. રોજ સવારે નિયમિત સૂર્યનારાયણ ભગવાનને જળ અર્પણ કરવું જોઈએ અને અંતમાં કળિયુગથી બચવા માટે ઓમ નમો ભગવતે વાસુદેવાય દ્વાદક્ષરી મંત્રનો જાપ કરવો જોઈએ. આજરોજ કથાના 7મા દિવસે કથાકાર શાસ્ત્રી કાર્તિક કુમાર વ્યાસે ભગવાન શ્રી કૃષ્ણના વિવાહ, ઉષાહરણ કથા, જરાસંઘનો ઉદ્ધાર, શિશુપાલ વધ, સુદામા ચરિત્ર, ભગવાન શ્રી કૃષ્ણનું સ્વધામ ગમન, પરીક્ષિત મોક્ષ વગેરે જેવા અનેક દિવ્ય પ્રસંગોનું વર્ણન કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ભગવાન શ્રી કૃષ્ણને પૂજન, અર્ચન, દર્શન, ભજન, કીર્તન, રાસ ગરબા, પોથીની પ્રદક્ષિણા, મહાઆરતી, પ્રસાદી અને પોથી યાત્રાનો લાભ લીધો હતો. જે ભક્તો પ્રત્યક્ષ કથામાં હાજરી આપી શકે તેમ ન હોય તેમના માટે @કાર્તિકવ્યાસ891 ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર કથાનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું, જેનો પણ ભક્તોએ ઘરે બેઠા લાભ લઈને પોતાના જીવનને ધન્ય બનાવ્યું હતું. વિચારજો, કલીના કેટલા ચરણ છે? 4 ચરણ. કલીના કેટલા ચરણ? 4 ચરણ છે. એમાં અત્યારે કલીનું પહેલું ચરણ ચાલી રહ્યું છે. વાચિક, માનસિક, સાંસારિક, જ્ઞાતા, અજ્ઞાત, સ્પર્શા, સ્પર્શ, ભુક્તા, ભુક્ત, અનેક પ્રકારના પાપો થાય છે. અનેક પ્રકારના પાપ આ કલયુગમાં થાય છે. કચરો વાળતા, પાણી ગાળતા, અનાજ બનાવતા, કલયુગમાં એ પાપોમાંથી નષ્ટ થવું હોય, એ પાપોમાંથી મુક્તિ મેળવવી હોય તો શું કરવું જોઈએ? તો કહ્યું છે કે વર્ષમાં એકવાર સત્યનારાયણનું નામ તમારા ઘરમાં લેવાવું જોઈએ. આ બધા પાપોમાંથી મુક્ત થવું હોય એટલે આપણે બધા દર વર્ષે સત્યનારાયણની કથા કરીએ છીએ. એકવાર આપણા આંગણે તો આપણને આપણા રોજિંદાના બધા પાપોમાંથી આપણને મુક્તિ મળે છે. સત્યનારાયણની કથા થવી જોઈએ. હવન ઇત્યાદિ કર્મ આપણા ઘરની અંદર થવા જોઈએ. આ કીરાનું રૂપ લઈને આવ્યો છે એટલે પરીક્ષિત રાજાએ પ્રાર્થના કરે છે, પ્રણામ કરે છે અને ત્યાં તક્ષક અસલ રૂપમાં આવી અને ત્યાં પરીક્ષિત રાજાને મોક્ષ આપે છે. બોલો પરીક્ષિત મહારાજ કી જય. Ram Ram
काली मर्दन की जय काली मर्दन की ना कायों ने सारी प्रभु तेरे दीवे जब कारे दीवे जब कारे दिन गुरनाथे गोवर्धन ने तारा टकरे आगन प्रभु टकरे आगन के दोते रामदारायण कृष्ण पुनरम मगरे मगरे राम 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 हरे हरे कृष्ण हरे कृष्ण बोल श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम जय श्री कृष्ण शरणं मम कुंद कुंडनी श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम जय कमल कमल पर मधुकर बोल बोलो कृष्ण कन्हैया लाल की जय पुराधीश की जय भागवत બરાબર છે જય શ્રી કૃષ્ણ